ઈસુની જય. તમને ખબર છે, માનવી પોતાના જીવનમાં બે પ્રકારના ધ્યેય નક્કી કરે છે. ટૂંકા ગાળાનો ધ્યેય, લાંબા ગાળાનો ધ્યેય. આજે મારે એક્ટિવામાં પેટ્રોલ ભરાવવાનું છે, આજે મારે ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવાનું છે. આ ટૂંકા ગાળાના ધ્યેય થયા, ગોલ થયા. પણ લાંબા ગાળાનો ધ્યેય એટલે કે દાખલા તરીકે હવે મારે 4 બેડરૂમવાળો ફ્લેટ ખરીદવો છે, મારે મારા બાળકોને પરદેશમાં ઊંચું ભણતર આપવું છે. એટલે ટૂંકમાં કહીએ તો માનવી ટૂંકા ગાળાના લક્ષ્ય અને લાંબા ગાળાના લક્ષ્ય એને પહોંચી વળવા માટે આખા જીવન દરમિયાન પુષ્કળ મહેનત કરે છે, પુષ્કળ મથામણ કરે છે. અને ત્યાં બાઇબલ આપણને સતેજ કરે છે. 1 પિતર 2:11 ત્યાં વચન કહે છે, વાલા ભાઈઓ, તમે આ દુનિયામાં પરદેશી છો, 4 દિવસના મહેમાન છો. અહીંયા આપણને યાદ કરાવવામાં આવે છે કે આ પૃથ્વી પરનું તમારું જીવન એ ટૂંકા ગાળાનું છે, કાયમી નથી. પણ પૃથ્વી પરના શારીરિક મૃત્યુ પછી એક પ્રભુ સાથેનું અનંતકાળિક જીવન ઈસુએ કિંમત ચૂકવીને આપણા માટે ખરીદી લીધું છે. ત્યાં આગળ આપણે ફોકસ બદલવાનું છે કે આપણે હંમેશ માટે કાયમી જીવન પૃથ્વી પર જીવવાના નથી. આપણું અનંતકાળિક જીવન એ પ્રભુ સાથે છે. અને 1 પિતર 1:19 વચન કહે છે, પણ નિર્દોષ અને નિષ્કલંક ઘેટા જેવા ખ્રિસ્તના મોંઘા મૂલા બલિદાનથી તમે મુક્ત થયા છો. એટલે કે ઈસુએ કિંમત ચૂકવી દીધી છે, એણે લોહી વેવડાવ્યું છે અને આપણને ખરીદી લીધા છે. હવે આપણું ફોકસ, આપણું ધ્યાન પૃથ્વી પરની બાબતોમાં છે કે જે ઈસુ મને પ્રેમ કરે છે, જેણે મારા માટે બલિદાન આપ્યું છે, જેણે મારા માટે અનંતકાળિક જીવન, સ્વર્ગનો દરવાજો ખોલી દીધો છે, એની તરફ છે. નાના ધ્યેય હોય કે મોટા ધ્યેય હોય, આપણું ફોકસ હંમેશા એ ઈસુ, એ પ્રભુ, એની સાથેનું અનંતકાળિક જીવન એના ઉપર રાખીએ. કારણ કે રોમ 14:12 કહે છે કે આ શારીરિક મૃત્યુ પછી આપણે પ્રભુ આગળ ન્યાય આપવાનો થશે. પ્રભુ બેઠા હશે, આપણો ન્યાય થશે. અને ત્યારે આપણે એ ઈસુને ઓળખ્યા છે, આપણે એ ઈસુમાં શ્રદ્ધા રાખી છે, એ બાબત ત્યાં મુખ્યત્વે હશે. તો આ પૃથ્વી પરના ટૂંકા ગાળાના જીવનમાં વધારે સમય અને વધારે ફોકસ આપવાની જગ્યાએ આપણા અનંતકાળિક જીવન, એ સ્વર્ગનો દરવાજો આપણા માટે ખોલનાર એ ઈસુ, એ પ્રભુના વચન ઉપર રાખીએ. આમેન.